નમસ્કાર. પરેશ ધાનાણીએ ભૂક્કા બોલાવી દીધા. અલગ અલગ મુદ્દે સરકારને ઘેરવામાં પ્રયાસો કરી રહી છે, ત્યારે આજે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ગેરકાયદેસર ઝીંગા ફાર્મ મુદ્દો ઉછાળ્યો હતા. સરકાર પર કટાક્ષ કર્યો કે અત્યાર સુધીમાં 500 મંદિર તોડ્યા છે, પણ ગેરકાયદેસર ઝીંગા ફાર્મ ધમધમી રહ્યા છે. પરેશ ધાનાણીએ વિધાનસભામાં ઝીંગા ફાર્મના ગેરકાયદેસર દબાણ દૂર કેમ કરવામાં આવતા નથી, પણ અત્યાર સુધીમાં 500 મંદિર તોડી પાડ્યા. પરેશ ધાનાણીનું નિવેદન આપતા કહ્યું હતું કે રાજ્યમાં સરકારે અત્યાર સુધીમાં 500 મંદિર તોડ્યા છે, જે દબાણમાં આવ્યા હતા. સાથે જ સવાલ પણ કર્યો હતો કે સરકારને ઝીંગા ફાર્મમાં શું રસ છે તે જવાબ આપે. આજે વિધાનસભા ગૃહની કાર્યવાહી 12 વાગે શરૂ થઈ હતી, જેમાં પ્રથમ 1 કલાકમાં પ્રશ્નોત્તરી પર ચર્ચા થઈ હતી. આ દરમિયાન મહેસૂલ વિભાગ, કૃષિ વિભાગ, ગ્રામ વિકાસના પ્રશ્નો પર ચર્ચા થઈ છે. પ્રદીપ પરમારે જણાવ્યું હતું કે સરકાર છેવાડાના માનવીની ચિંતા કરી રહી છે, જેથી ગત વર્ષ કરતા બજેટમાં 7.29% વધારો કરાયો છે. ધન્યવાદ. જય હિન્દ.